અવ્યક્તોયમ ચિંત્યોયમ વિકાર્યોયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસી. આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. અથચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસી. અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર તિરસ્તત્ર ન મુહ્યતિ. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. માત્રા સ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયી નો નૈત્યા સ્થાનસ્થિતિક્ષસ્વ ભારત. હે કુંતી પુત્ર, ઠંડી, ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે, અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું સહન કર.